નમસ્કાર મિત્રો, આજના પહેલાં યુટ્યુબના મારા વિડીયો લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું કે 2 અંકોવાળી કોઈપણ સંખ્યાનો વર્ગ શોધવાની શોર્ટકટ રીત કઈ છે. મીન્સ કે કઈ શોર્ટકટ રીતની મદદથી પણ આપણે 2 અંકોની સંખ્યાનો વર્ગ ઇઝીલી આપણે શોધી શકીએ. તો આના માટે મેં સૌથી પહેલાં કોઈ એક સંખ્યા એઝ્યુમ કરી 43. તો 43નો હવે 43નો આપણે વર્ગ શોધવો છે. તો એના માટે સૌથી પહેલાં આપણે શું કરીશું, તો 43માં એકમનો અંક છે 3. તો સૌથી પહેલાં આપણે 3નો સ્ક્વેર કરીશું. 3નો સ્ક્વેર મળ્યો 9. તો 9 આપણે 43ના સ્ક્વેરના એકમના અંકમાં મૂકી દઈશું. ત્યારબાદ બીજા સ્ટેપની અંદર આપણે 4 × 3 × 2 મીન્સ 2 ટાઈમ્સ દશકનો અંક ગુણ્યા એકમનો અંક એ કરીએ એટલે થઈ ગયા 24. 24ની અંદર પણ આપણે જે 4 આવ્યા એ અહીંયા મૂક્યા અને 2 આગળ કેરી ફોરવર્ડ કરીશું. પછી લાસ્ટ સ્ટેપની અંદર 4નો સ્ક્વેર પ્લસ 2 કયા આગળ જે કેરી ફોરવર્ડ કર્યા હતા એ. તો 4નો સ્ક્વેર થઈ ગયો 16 પ્લસ 2 = 18. તો હવે આ જે 18 આવ્યો એ અહીંયા મૂકી દઈએ. તો આ જે 1849 મળ્યું એ આપણને 43નો સ્ક્વેર મળ્યો. હવે એ આપણે વેરીફાઈ કરી લઈએ. થોડું મારી જોડે કેલ્સી છે તો 43 there is the same answer. Okay. હવે આપણે 89નો સ્ક્વેર કરતાં શીખીશું. તો થોડું આમાં ડિફરન્સ છે. તો આમાં ફરક શું છે, તો આમાં 9નો સ્ક્વેર કરીએ તો આમાં 81 આવે છે, જ્યારે પહેલાંમાં એક સિંગલ ડિજિટ આવતું હતું એટલે આપણે એમાં 9 મૂકી દીધા હતા. પણ આમાં ફરક એટલો છે કે આમાં 81 આવે છે એટલે આ 1 આપણે અહીંયા મૂકીશું અને આ જે 8 આવ્યા એ આપણે આગળ કેરી ફોરવર્ડ કરીશું. તો બીજા સ્ટેપમાં 2 ટાઈમ્સ દશકનો અંક ઇન્ટુ એકમનો અંક પ્લસ આગળના 8 કેરી ફોરવર્ડ થયેલા છે એ. તો આ 144 + 8 કરીએ એટલે 152 બરાબર. હવે થર્ડ સ્ટેપની અંદર 8નો સ્ક્વેર પ્લસ 15 ક્યાંથી આવ્યા આગળ કેરી ફોરવર્ડ થયા છે એ કરીએ એટલે 64 પ્લસ 15 કરીએ એટલે 79. તો આ 7921 એ આપણો 89નો સ્ક્વેર મળી ગયો છે. આમાં પણ જોઈ લઈશું. 89 × 89 અગેન સેમ. હવે આપણે 75નો સ્ક્વેર કરવાનો ડાયરેક્ટ શીખીએ કઈ રીતે થઈ શકે. તો 5નો સ્ક્વેર 25, 2 આગળ કેરી ફોરવર્ડ કરવાના છે. 7 5 35, 2 70 પ્લસ 2 72. તો 2 અહીંયા મૂક્યા અને 7 આગળ કેરી ફોરવર્ડ કરવાના છે. 7 7 49 પ્લસ 7 કરીએ તો 56 બરાબર. આ પણ સાચો જ આન્સર છે. ઓકે. એ જ રીતે 47નો સ્ક્વેર 7 7 49, 49 9 અહીંયા મૂક્યા અને 4 આગળ કેરી ફોરવર્ડ કરવાના છે. 7 4 28, 2 56 પ્લસ 4 60 અને 0 અહીંયા મૂક્યા અને 6 આગળ કેરી ફોરવર્ડ કરવાના 6 આગળ કેરી ફોરવર્ડ કરવાના છે એ. 4 4 16 પ્લસ 6 2209.
ધેન લાસ્ટ 28નો સ્ક્વેર. તો 8નો સ્ક્વેર 64, 4 અહીંયા મૂક્યા, 6 આગળ કેરી ફોરવર્ડ થવાના છે એ. 8 2 16, 2 32 પ્લસ 6 38. 38 ના 8 અહીંયા મૂક્યા અને 3 આગળ કેરી ફોરવર્ડ કરીશું. 2 2 4 પ્લસ 3 7. અગેન રાઈટ આન્સર. ઓકે, થેન્ક યુ.